સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। અમદાવાદ પાલનપુર હાઈવે પર ખાખીનો મધરાતે સપાટો। એસઓજી પોલીસે ડામરના માર્ગે ડ્રગ્સની હેરાફેરી કરતું કાળું નેટવર્ક નાખ્યું કચડી। અંબાજીમાં ખાખી વર્દી પર પથ્થરમારો કરનારા અસામાજિક તત્વો પર પોલીસનો પ્રચંડ પ્રહાર। સિંઘમ સ્ટાઇલમાં નરાધમોનું રિકન્સ્ટ્રક્શન કરીને કાયદાનું કરાવ્યું ભાન। દિયોદરમાં પડતર પ્રશ્નો મુદ્દે કિસાન સંઘના નેજા હેઠળ ધરતીપુત્રોનો મામલતદાર કચેરી ખાતે પ્રચંડ આક્રોશ। ટેકાના ભાવે બાજરીની તાત્કાલિક ખરીદી અને વડિયાથી ઝેરડા સુધી નર્મદા પાઇપલાઇન નાખવા માટે આપ્યા 2 મક્કમ। ભાબર માર્કેટ યાર્ડમાં લીંબોડીની બમ્પર આવકથી સોના જેવી તેજીનો માહોલ। રોજની 200 ટનથી વધુની આવક વચ્ચે ઊંચા ભાવ મળતા ખેડૂતો અને શ્રમિકોના આંગણે લક્ષ્મીજીનો વાસ। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમદાવાદ પાલનપુર નેશનલ હાઈવે પર છાપી નજીક એસઓજી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને એક ઇકો કારમાંથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી પાડી કુલ રૂપિયા 3.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। બનાસકાંઠા એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ પાલનપુર હાઈવે પરથી માદક પદાર્થની હેરાફેરી થઈ રહી છે, જેના આધારે પોલીસે છાપી નજીક કડક નાકાબંધી કરીને વોચ ગોઠવી હતી। આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ ઇકો ગાડીને રોકીને જ્યારે તેની સઘન તલાશી લેવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે ગાડીમાંથી 8 ગ્રામ અને 71 મિલીગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે આ આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે 26,130 રૂપિયાની કિંમત ધરાવતું ડ્રગ્સ, ઇકો કાર અને અન્ય સામગ્રી મળીને કુલ રૂપિયા 3,36,130નો મુદ્દામાલ ઘટના સ્થળેથી જ જપ્ત કરી લીધો હતો। આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ કાણોદર ખાતે ભાડે રહેતા અને મૂળ પાલનપુરના હુસૈની ચોકના રહેવાસી શાહરૂખ ખાન જહૂર ખાન નાગોરી તેમજ પાલનપુરના જનતાનગર વિસ્તારના મોહમ્મદ રફીક નૂર મોહમ્મદ મલિકની પોલીસે ધરપકડ કરી લીધી છે અને પ્રાથમિક પૂછપરછમાં આ બંને આરોપીઓ વ્યવસાચે ડ્રાઇવિંગ કરતા હોવાનું સામે આવ્યું છે। પકડાયેલા શખ્સો પાસે આ નશીલો પદાર્થ રાખવા માટે કોઈ કાયદેસર પાસ કે પરમિટ ન હોવાથી પોલીસે તેમની સામે કડક કાર્યવાહીના ભાગરૂપે ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। પોલીસે આ સમગ્ર મામલે છાપી પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આ પ્રતિબંધિત ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને આગળ કોને સપ્લાય કરવાનું હતું તે મુખ્ય રેકેટ સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। પાલનપુર નજીક ખેમાણા ટોલ નાકા પાસેથી ચેકિંગ દરમિયાન 4600 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે 3 શખ્સોને ઝડપી પાડીને પોલીસે કુલ 4.42 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પાલનપુર તાલુકા પોલીસની ટીમ જ્યારે ખેમાણા ટોલ નાકા પાસે રૂટીન વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે આબુ રોડ તરફથી એક CNG ઓટો રિક્ષા આવતી દેખાઈ હતી। પોલીસને આ રિક્ષાની ગતિવિધિ શંકાસ્પદ લાગતા તેને તાત્કાલિક કોર્ડન કરીને રોકી લેવામાં આવી હતી અને ત્યારબાદ રિક્ષાની અંદર સઘન તપાસ શરૂ કરાઈ હતી। આ તલાશી દરમિયાન રિક્ષામાંથી 4.600 કિલોગ્રામ જેટલો નશીલો ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને આ જપ્ત કરાયેલા ગાંજાની અંદાજિત બજાર કિંમત 2.30 લાખ રૂપિયા જેટલી થવા જાય છે।
પોલીસે ઘટના સ્થળેથી જ આ ગેરકાયદેસર હેરાફેરીમાં સામેલ દિયોદરના ઓગળવાસ ગામના સચિનજી ઠાકોર તેમજ કાંકરેજ તાલુકાના વડા વચલીપાટી ગામના ગજુભા વાઘેલા અને દશરથસિંહ વાઘેલાની અટકાયત કરી લીધી હતી. આ નશીલા પદાર્થની હેરાફેરીમાં અન્ય લોકો પણ સંકળાયેલા હોવાની આશંકા વચ્ચે તપાસ કરતા સામે આવ્યું કે શિહોરીના વિષ્ણુભા અને અમીરગઢના આવલ ગામના કંચુભા નામના 2 શખ્સો હજુ પણ ફરાર છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે ગાંજાનો જથ્થો, ઓટો રિક્ષા અને અન્ય સામગ્રી મળીને કુલ 4.42 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોતાના કબજે લીધો છે. હાલમાં આ તમામ પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. તાલુકા પોલીસે આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા માટે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર થઈ ગયેલા બંને આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. ડીસા શહેરના ભોપાનગર રેલવે ફાટક નજીક બાજરી ભરીને જઈ રહેલા એક છોટા હાથી વાહને આગળ જતા ટ્રેક્ટરને પાછળથી જોરદાર ટક્કર મારતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં છોટા હાથીનો ચાલક લોહી લુહાણ થઈને ગંભીર રીતે ઘાયલ થયો છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય વ્યાપારી મથક એવા ડીસા શહેરમાં આજે એક ચોંકાવનારો માર્ગ અકસ્માત સામે આવ્યો છે, જેમાં ભોપાનગર રેલવે ફાટક પાસેથી બાજરીના કટ્ટા ભરીને માર્કેટ યાર્ડ તરફ એક છોટા હાથી વાહન જઈ રહ્યું હતું. આ દરમિયાન અચાનક જ છોટા હાથીના ચાલકે આગળ ચાલી રહેલા એક ટ્રેક્ટરની પાછળ પોતાનું વાહન ધડાકાભેર અથડાવી દીધું હતું. આ ટક્કર એટલી પ્રચંડ અને ભયાનક હતી કે છોટા હાથીના આગળના કેબિનના ભાગનો કૂરચો બોલી ગયો હતો અને આખો ભાગ રીતસરનો કચડાઈ ગયો હતો. અકસ્માતના આ ભયાનક દ્રશ્યો જોઈને આસપાસના સ્થાનિક રહીશો અને રસ્તેથી પસાર થતા વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત ઉઠાવીને કેબિનમાં ફસાયેલા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ચાલકને બહાર કાઢ્યો હતો અને અકસ્માત અંગે તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા 108ની ટીમ પણ મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત ચાલકને લોહી લુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ અકસ્માતના પગલે હાઈવે પર લોકોના મોટા ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને થોડા સમય માટે વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની બાજુમાં ખસેડી ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીસા પાટણ હાઈવે પર આસેડા ગામ નજીક ગરમીના કારણે રોડ પરનો ડામર પીગળીને ચીકણો થઈ જતા 2 વ્હીલર ચાલકો સતત સ્લીપ ખાઈ રહ્યા છે. જ્યાં તાજેતરમાં સર્જાયેલા એક ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવા છતાં તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે. ડીસા પાટણ હાઈવે પર આવેલા આસેડા ગામ પાસેથી પસાર થતા વાહન ચાલકો માટે આ માર્ગ હવે જાણે મરણિયા સમાન બની ગયો છે, કારણ કે માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારીના કારણે ખરડોસણથી લઈને નવા ગામ સુધીના સમગ્ર હાઈવે પર ડામરની ચીકણી જાળ બિછાઈ ગઈ છે. ચાલુ ઉનાળાની સિઝનમાં બપોરના સમયે જ્યારે કાળઝાળ ગરમી પડે છે ત્યારે આ હાઈવે પર નાખવામાં આવેલો હલકી ગુણવત્તાનો ડામર પીગળવા લાગે છે અને આખો રસ્તો અત્યંત ચીકણો અને લપસણો બની જાય છે. આ માર્ગ પરથી પસાર થતા 2 વ્હીલર ચાલકો જેવા જ આ પટ્ટા પર પહોંચે છે કે તરત જ તેમના વાહનોના ટાયર સ્લીપ થઈ જાય છે અને તેઓ ગંભીર રીતે પછડાતા હોય છે. આ ચીકણા રસ્તાના કારણે અત્યાર સુધી અનેક નાના મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે અને હમણાં જ 2 ગાડીઓ વચ્ચે થયેલી પ્રચંડ ટક્કરમાં એક નિર્દોષ વ્યક્તિએ અકાળે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. એક તરફ તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ આ અકસ્માત બાદ પણ રોડ વિભાગ દ્વારા રસ્તા પર માટી નાખવાની કે અન્ય કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. આ જોખમી માર્ગ માત્ર વાહન ચાલકો માટે જ નહીં પરંતુ આજુબાજુના ખેતરોમાં જતા સ્થાનિક ખેડૂતો અને રોજ શાળાએ જતા નિર્દોષ માસૂમ બાળકો માટે પણ મોટો માથાનો દુખાવો બની ગયો છે. ધોમધકતા તાપમાં રસ્તા પર ચાલતી વખતે આ પીગળેલો ડામર લોકોના બૂટ ચંપલ અને પગમાં ચોંટી જાય છે, જેના કારણે લોકોને ચાલવામાં પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિક ગ્રામજનોએ આ જોખમી રસ્તા અંગે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં જવાબદાર અધિકારીઓ આ ગંભીર સમસ્યા પ્રત્યે તદ્દન આંખ આડા કાન કરી રહ્યા છે, જેને લઈને આ પંથકના લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. જો હજુ પણ તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી નહીં જાગે અને આ હાઈવેનું તાત્કાલિક ધોરણે યોગ્ય સમારકામ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા સ્થાનિક ગ્રામજનોએ ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે. આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ મનાવવામાં આવી રહ્યો છે.
ત્યારે ધાનેરા મામલતદાર કચેરી દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત છેલ્લા 5 વર્ષમાં રેકોર્ડ બ્રેક 4500 જેટલી વિધવા માતા બહેનોની અરજીઓ મંજૂર કરી સહાય પૂરી પાડવામાં આવી છે. દરેક તારીખ પોતાની સાથે ઇતિહાસના અનેક પ્રસંગો અને યાદગાર ઘટનાઓ લઈને આવે છે, તેમ આજનો આ વિશેષ દિવસ વિશ્વભરમાં વિધવા મહિલાઓની સમસ્યાઓ ઉજાગર કરવા અને તેમના જીવનના પડકારો સામે લડવા માટે સમર્પિત કરવામાં આવ્યો છે. ખાસ કરીને ગ્રામીણ અને ગરીબ પરિવારમાંથી આવતી મહિલાઓ જ્યારે નાની ઉંમરે પોતાના પતિનો છત્રછાયા ગુમાવી બેસે છે, ત્યારે તેમના માટે એકલા હાથે જીવન જીવવું અત્યંત મુશ્કેલ અને પીડાદાયક બની જતું હોય છે. આવી કપરી પરિસ્થિતિમાં ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક ટેકો આપવા માટે સરકાર દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત દર મહિને લાભાર્થી મહિલાના ખાતામાં 1250 રૂપિયાની આર્થિક મદદ જમા કરવામાં આવે છે. ધાનેરા મામલતદાર કચેરીમાંથી મળેલા સત્તાવાર આંકડાઓ મુજબ આ પંથકમાં વિધવા સહાય મેળવતી મહિલાઓની સંખ્યા ચિંતાજનક રીતે વધારે છે, જેમાં છેલ્લા 5 વર્ષમાં 4500 જેટલી નવી અરજીઓ મંજૂર થઈ ચૂકી છે. આ સરકારી આંકડાઓમાં એક ચોંકાવનારી અને દુઃખદ બાબત એ પણ સામે આવી છે કે ધાનેરા તાલુકાના સૌથી વધુ ખીમત ગામમાં 342 મહિલાઓ આ સહાય મેળવી રહી છે, જ્યારે બીજા ક્રમે આવતા શિયા ગામમાં 109 અને જડિયા ગામમાં 103 જેટલી વિધવા માતા બહેનોને આ યોજના થકી દર મહિને આર્થિક સહાય ચૂકવાઈ રહી છે. ધાનેરાની મામલતદાર કચેરીમાં ગ્રામીણ વિસ્તારથી આવતી આવી નિરાધાર કે ગરીબ વિધવા માતા કે બહેન માટે વહીવટીતંત્ર દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવીને ખૂબ જ ઝડપથી કામગીરી કરવામાં આવે છે, જેથી તેમને કચેરીના ધક્કા ખાવા ન પડે. સરકારી કચેરીમાં પોતાના માતાના નામે વિધવા સહાય મંજૂર કરાવવા આવેલા એક જાગૃત પુત્રે પણ સરકારની આ કલ્યાણકારી યોજનાના ભારોભાર વખાણ કરીને અન્ય જરૂરિયાતમંદોને પણ આનો લાભ લેવા માટે અપીલ કરી છે. જો તમારી આસપાસ પણ કોઈ આવી નિરાધાર કે ગરીબ વિધવા માતા કે બહેન હોય તો તમે પણ માનવતાના નાતે જરૂરી દસ્તાવેજો સાથે સ્થાનિક ગ્રામ પંચાયત અથવા ધાનેરા મામલતદાર કચેરી ખાતે તેમની અરજી કરાવીને એક પુણ્યનું કામ કરી શકો છો. આ સારી યોજના છે વિધવા પેન્શન માટે, બહુ સારી કહેવાય. મહિનાના 1250 રૂપિયા મળી શકે છે અને ખૂબ એમ સારું કહેવાય. નાનું બાળક હોય બીજું હોય ને એના માટે સારું હોય, તો આ લાભ લેવો ખૂબ જ જરૂરી છે. કેવી રીતે આપવું પડે? ફોર્મ શું કરવું પડે? એના માટે ફોર્મ ભરવું પડે. આપણે જવાનું ગ્રામ પંચાયતે, ત્યાં થોડીક માહિતી લઈને ફોર્મ ભરી નાખવાનું. ત્યાં ઓનલાઈન કરશો એટલે પછી અહીંયા આવીને જમા કરાવવાનું રહેશે. કેટલા દિવસો મંજૂર થઈ જાય એ વાતથી? લગભગ અઠવાડિયામાં મંજૂર થઈ જાય. આંતરરાષ્ટ્રીય વિધવા દિવસે ધાનેરા તંત્રની આ સરાહનીય કામગીરી સમાજ માટે માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે અને આ સરકારી આર્થિક સહાય આવી અનેક ગંગા સ્વરૂપા બહેનોના જીવનમાં અંધકાર વચ્ચે આશાનું એક નવું કિરણ બનીને ઊભી રહી છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અંબાજીમાં ખાખી વર્દી પર પથ્થરમારો કરનારા અસામાજિક તત્વો પર પોલીસનો પ્રચંડ પ્રહાર. સિંઘમ સ્ટાઇલમાં નરાધમોનું રિકન્સ્ટ્રક્શન કરીને કાયદાનું કરાવ્યું ભાન. દિયોદરમાં પડતર પ્રશ્નો મુદ્દે કિસાન સંઘના નેજા હેઠળ ધરતીપુત્રોનો મામલતદાર કચેરી ખાતે પ્રચંડ આક્રોશ. ટેકાના ભાવે બાજરીની તાત્કાલિક ખરીદી અને વડિયાથી ઝેરડા સુધી નર્મદા પાઇપલાઇન નાખવા માટે આપ્યા 2 મક્કમ. ભાભર માર્કેટ યાર્ડમાં લીંબોડીની બમ્પર આવકથી સોના જેવી તેજીનો માહોલ. રોજની 200 ટનથી વધુની આવક વચ્ચે ઊંચા ભાવ મળતા ખેડૂતો અને શ્રમિકોના આંગણે લક્ષ્મીજીનો વાસ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. અંબાજીના 8 નંબર વિસ્તારમાં લુખ્ખા તત્વો દ્વારા પોલીસ ટીમ પર કરવામાં આવેલા પથ્થરમારા અને લાકડીઓ વડે હુમલાના કેસમાં અંબાજી પોલીસે ગણતરીના કલાકોમાં 3 મુખ્ય આરોપીઓની અટકાયત કરી દીધી છે. અંબાજી યાત્રાધામના 8 નંબર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ માહિતી અંબાજી પોલીસને મળી હતી, જેના આધારે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસની એક ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જો કે પોલીસ ટીમ ત્યાં પહોંચતા જ ઉશ્કેરાયેલા લુખ્ખા તત્વોએ પોલીસ પર અચાનક જ જોરદાર પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને હાથમાં રહેલી લાકડીઓ વડે પોલીસ જવાનો પર હિંસક હુમલો કરી દીધો હતો. આ ઘાતકી હુમલા દરમિયાન અસામાજિક તત્વો સરકારી મિલકતને નુકસાન પહોંચાડી પોલીસના વાહનના કાચ પણ તોડી નાખ્યા હોવાની વિગતો સામે આવી છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને તંગદિલીનો માહોલ સર્જાઈ ગયો હતો. પોલીસ પર હુમલાની આ ગંભીર ઘટના બનતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાયદો હાથમાં લેનારા તત્વો સામે કડક એક્શન લેવાનું શરૂ કર્યું હતું. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ હુમલામાં સામેલ દિનેશ લાડુ ચૌહાણ, વિકા લાડુ ચૌહાણ અને કરમડીના કાળુભાઈ લીંબાભાઈ ચૌહાણ નામના 3 આરોપીઓને દબોચી લીધા હતા. પકડાયેલા ગુનેગારોમાં કાયદાનો ડર બેસે તે હેતુથી પોલીસે જે તે ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું, જેથી ગુનાના મજબૂત પુરાવા એકત્ર કરી શકાય. પોલીસે આ તમામ હુમલાખોરો સામે ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNSની વિવિધ કલમો સહિત પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ અને GP એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસની આ આક્રમક અને કડક કાર્યવાહીના પગલે અંબાજી પંથકના અસામાજિક અને લુખ્ખા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. 21/6/2024ના રોજ સાંજના 7:30 વાગ્યાના સુમારે અંબાજી પોલીસ સ્ટેશનની જે જનરક્ષક 112 નંબર મોબાઈલ છે એની પર એક વ્યક્તિએ કોલ કરેલ કે અંબાજી વિસ્તારમાં આવેલ ગલી નંબર 8માં એક માથાકૂટ થયેલ છે. તે કોલ આધારે 112ના જે ઇન્ચાર્જ મુકેશભાઈ હેડ કોન્સ્ટેબલ હતા એ પોલીસ સ્ટાફ સાથે ત્યાં ગયેલા હતા અને કોલ કરનાર બધારામ પંચાલજીને મળેલા હતા અને સમગ્ર બનાવની હકીકત જાણતા જે બધારામ પંચાલ પોતાના પત્ની સાથે એક્ટિવામાં જતા હતા તે દરમિયાન 3 બાઇક સવાર સાથે સામાન્ય અકસ્માત થતા તે બાઇક સવારોએ આ જે પતિ પત્ની હતા એની સાથે ખરાબ વર્તન કરતા પોલીસને કોલ કરેલો હતો અને એ વખતે 3 ઈસમો હાજર હોય એ 3 ઈસમોને જે મુકેશભાઈ હેડ કોન્સ્ટેબલ હતા એને જે બનાવ બાબતે પૂછતા તે એકદમ ઉશ્કેરાઈ ગયેલો અને પોલીસ સાથે જીભાજોડી અને બીભત્સ વર્તન કરવા લાગેલ અને અચાનક પોલીસ ઉપર પથ્થરથી અને લાકડી વડે હુમલો કરેલ અને સરકારી બોલેરો ગાડીને નુકસાન કરેલ હતું. જેથી આ બાબતે હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈની તથા જે કોલ કરનાર બધારામ પંચાલ એમની ફરિયાદ લઈ ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમો મુજબ 2 અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલ છે અને આ ગુના કામે જે સંડોવાયેલા 3 ઈસમો છે એની ધરપકડ કરવામાં આવી છે અને આ 3 આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. અંબાજી પોલીસે ત્વરિત એક્શન લઈને ગુનેગારોને ઘટના સ્થળે લાવી જે રીતે રીકન્સ્ટ્રક્શનની કામગીરી કરી છે તેનાથી પ્રજામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે અને ગુનાહિત પ્રવૃત્તિ આચરનારા તત્વોને કાયદાનું ભાન કરાવી સ્પષ્ટ સંદેશ આપી દેવાયો છે.
સમગ્ર રાજ્યની સાથે સાથે આજે ડીસા ખાતે પણ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન મગનલાલ માળીના હસ્તે શાળામાં બાળકોને પ્રવેશ આપવામાં આવતા બાળકોના ચહેરા પર ખુશીથી ખીલી ઉઠ્યા હતા. જૂન મહિનાની ગુલાબી સવારે જ્યારે ઉનાળુ વેકેશનના નીરવ શાંતિ પછી શાળાઓના કલરવથી ગૂંજી ઉઠે છે, ત્યારે શિક્ષણની આ જ્યોતને વધુ પ્રજ્વલિત કરવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવા અનોખા ઉત્સવો શણગાર સજે છે. પરંતુ શું આપ જાણો છો કે શિક્ષણના આ મહાકુંભની પવિત્ર શરૂઆત ક્યારે, કોણે અને કયા ઉમદા આશયથી કરાવી હતી? તો તેનો જવાબ છે કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના દીર્ઘદ્રષ્ટિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં ગુજરાતના શૈક્ષણિક સ્તરને આકાશની ઊંચાઈઓએ પહોંચાડવા અને દીકરીઓને અજ્ઞાનતાના અંધકારમાંથી બહાર લાવી અક્ષર જ્ઞાનના અજવાળા આપવા આ ભગીરથ કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉમદા મહોત્સવના પ્રતાપે જ આજે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનો ડ્રોપઆઉટ રેશિયો નહિવત થયો છે અને દીકરીઓ સુશિક્ષિત બનીને આધુનિક સમાજના નવઘડતરમાં પોતાનું અમૂલ્ય અને સિંહ ફાળો આપી રહી છે. આજથી 23 વર્ષ પહેલાં રોપાયેલું આ શૈક્ષણિક બીજ આજે વટવૃક્ષ બની ચૂક્યું છે, જે અંતર્ગત આજે બનાસકાંઠાના વેપારી મથક ડીસા ખાતે પણ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની દીપમાળા પ્રગટાવવામાં આવી હતી. ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળીની પ્રેરક અને ગરિમામય અધ્યક્ષતામાં આજે ડીસાની પ્રખ્યાત આદર્શ હાઈસ્કૂલ, ગણેશપુરા માર્કેટયાર્ડ પ્રાથમિક શાળા અને જાગૃતિ વિદ્યાલયના આંગણે આ શૈક્ષણિક ઉત્સવ સોળે કળાએ ખીલ્યો હતો. આ મંગલમય અવસરે મુખ્ય અતિથિ વિશેષ તરીકે મગનલાલ માળીની સાથે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ડોક્ટર રીટાબેન પટેલ, ડીસા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ, અગ્રણી મહામંત્રી રમેશભાઈ મેવાડા, નગરપાલિકાના કાર્યદક્ષ કચેરી અધ્યક્ષ રમેશભાઈ ત્રિવેદી તેમજ ઉત્તર ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર M.K. પરમાર સહિત વિવિધ શાળાઓના SMC પ્રમુખ અને સભ્યો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમ દરમિયાન જ્યારે મુખ્ય મહેમાન મગનલાલ માળીએ પોતાના વરદ હસ્તે કુમકુમ તિલક કરીને માસૂમ ભૂલકાઓને શાળાના ઉંબરે પ્રથમ પગલું રખાવ્યું, ત્યારે અક્ષરધામ સમાન શાળાના પ્રાંગણમાં બાળકોના ચહેરા પર અદ્ભુત ખુશી અને સ્મિતની લહેરો ખીલી ઉઠી હતી. આ ઉત્સવને માત્ર ભણતર પૂરતો સીમિત ન રાખતા પ્રકૃતિની રક્ષા કાજે અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે શાળાઓના પવિત્ર પરિસરમાં મહાનુભાવો દ્વારા વિવિધ ઔષધીય અને છાંયડો આપતા વૃક્ષોનું રોપણ કરીને ગ્રીન ગુજરાતનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. આ સાથે જ અક્ષર જ્ઞાનના પ્રથમ સોપાન પર પગ મૂકી રહેલા કલરવ કરતા ભૂલકાઓને વિદ્યાભ્યાસમાં સરળતા રહે અને તેઓ પ્રોત્સાહિત થાય તે માટે મગનલાલ માળીના હસ્તે આકર્ષક શૈક્ષણિક દફતર અને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે કિટ મેળવીને ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ભારે હરખાયા હતા. આ મહોત્સવ દરમિયાન ઉપસ્થિત વાલીઓ અને ગ્રામજનોને સંબોધતા મુખ્ય વક્તાએ માનવ જીવનમાં શિક્ષણનું અને ખાસ કરીને કન્યા કેળવણીનું શું મહત્વ છે અને શિક્ષણ કેવી રીતે ભાગ્ય બદલી શકે છે તે અંગે પોતાના વિચારો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ડીસા પંથકમાં ઉચ્ચ પદાધિકારીઓ અને અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલો આ શાળા પ્રવેશોત્સવ માત્ર સરકારી શાળાઓ માટે સુધારાનું પ્રતીક નથી બન્યો, પરંતુ સરહદી વિસ્તારના અંતરિયાળ પરિવારોમાં શિક્ષણ પ્રત્યે એક નવો જ જાગૃતિનો શંખનાદ ફૂંકવામાં અજોડ સાબિત થયો છે. પ્રગતિ પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ઉપસ્થિત કરે છે ત્યારે સૌ વાલીઓની અને બાળકોની પણ જવાબદારી બને છે કે આપણે પણ ખૂબ સારું ભણીએ, ખૂબ સારું રમીએ. રાજ્ય સરકારના શિક્ષણ અભિયાન અંતર્ગત થરાદની સૌથી મોટી આનંદનગર પ્રાથમિક શાળામાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પી ભારતીની ગરિમામય ઉપસ્થિતિમાં ભવ્ય શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી છે. થરાદની આનંદનગર પ્રાથમિક શાળામાં આજે સવારથી જ ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક વહીવટીતંત્રની હાજરીમાં શાળા પ્રવેશોત્સવની સાથે સાથે શાળાના જન્મદિવસની પણ અનોખી ઉજવણી કરાઈ હતી. આ હર્ષોલ્લાસભર્યા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મયુર મહેતા, જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ કુમાર શર્મા, થરાદ પ્રાંત અધિકારી સાજન મેર, પાલિકા પ્રમુખ, જિલ્લા શિક્ષકાધિકારી, CDPO અને શાળાના આચાર્ય સહિતના ઉચ્ચ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય મહેમાન સચિવ પી ભારતી અને અન્ય મહાનુભાવોના વરદ હસ્તે આંગણવાડીના ભૂલકાઓ તેમજ શાળાના ધોરણ 1ના નવા બાળકોને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવીને પ્રવેશ અપાયો હતો અને તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરીને પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે નવા પ્રવેશ મેળવતા બાળકોના હસ્તે શાળાના જન્મદિવસની કેક કાપીને સામૂહિક આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સચિવ પી ભારતીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે થરાદની 3 મુખ્ય શાળાઓ જેમાં આનંદનગર પ્રાથમિક શાળા, ગાયત્રી વિદ્યાલય અને રાજેશ્વર વિદ્યાલયનો સમાવેશ થાય છે ત્યાં પ્રવેશોત્સવની ઉજવણી સાથે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણના કાર્યક્રમો પણ યોજાયા હતા. કાર્યક્રમ દરમિયાન સચિવ પી ભારતીએ જિલ્લા વિકાસ અધિકારીને સ્પષ્ટ ટકોર કરી હતી કે આ ઉત્સવ માત્ર એક દિવસ પૂરતો મર્યાદિત ન રહેવો જોઈએ, પરંતુ બાળકો દરરોજ શાળાએ આવે અને શિક્ષકો તેમને ઉત્તમ શિક્ષણ આપીને પરિણામની ટકાવારી ઊંચી લાવે તે દિશામાં સતત મોનિટરિંગ થવું જરૂરી છે. પેરેન્ટ્સ તમામ આપના બાળકો આજની ઉત્સાહ દરેક રોજ હરરોજ બાળકોની સ્કૂલમાં મોકલવામાં પણ છે. 100% હાજરી હોવું જોઈએ. ક્વોલિટી શિક્ષણમાં ટીચર્સ કેટલાય પણ ઇન્ટરેસ્ટ લો એનું એકાઉન્ટેબિલિટી, શિક્ષકને એકાઉન્ટેબિલિટી એ બધું ધ્યાન આપવું પડશે. ફક્ત આજની કાર્યક્રમમાં નથી, હર વખત આપણા એક્ઝામ્સ હોય, પિરિયોડિક એસેસમેન્ટ હોય, દરેક વિષયમાં એસ્પેશિયલી જિલ્લા વિકાસ અધિકારી ધ્યાન આપવું પડશે. ધેન ઓનલી એકચ્યુઅલ વિકસિત ગુજરાતનું અમે એકચ્યુઅલ સાચા અર્થમાં અમને મળી જશે. આઈ હોપ આઈ એમ એબલ ટુ કન્વે માય ફિલિંગ. વિકસિત ભારત, વિકસિત ગુજરાત કેવલ બિલ્ડિંગ્સ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. ઓનલી એન્ડ ઓનલી એજ્યુકેશનમાં તમે ઇન્ટરેસ્ટ લઈને કરો છો તો વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનશે. તો એટલે જ આ વર્ષમાં માન્ય સચિવ, મુખ્ય સચિવશ્રી હે, મુખ્યમંત્રીશ્રી તમામની એક જ છે કે કોઈ પણ બાળકનું ડ્રોપઆઉટ ના હોવું જોઈએ. ડ્રોપઆઉટ હોય તો પણ એ લોકોનું પાછા સ્કૂલમાં આવે અને સારી રીતે એ લોકોનું એજ્યુકેશન આપવામાં ઇન્ટરેસ્ટ લેવો જોઈએ. ઉચ્ચ અધિકારીઓની પ્રેરણાદાયી હાજરી અને સચિવની કડક સૂચનાઓ વચ્ચે સંપન્ન થયેલો આ પ્રવેશોત્સવ થરાદ પંથકના સરકારી શિક્ષણના સ્તરને વધુ મજબૂત અને ગુણવત્તાસભર બનાવવા માટે એક મહત્વપૂર્ણ કદમ સાબિત થશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણના અભિગમને સાકાર કરવા માટે આજથી સમગ્ર રાજ્ય સાથે લાખણી તાલુકાની શાળાઓમાં 3 દિવસીય શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળથી શરૂ થયેલી આ પરંપરા મુજબ ધોરણ 1, 9 અને 11માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને આવકારવા માટે ચાલુ વર્ષે 23, 24 અને 25 જૂન દરમિયાન ત્રિદિવસીય પ્રવેશોત્સવ યોજાઈ રહ્યો છે. આ કડી અંતર્ગત લાખણી તાલુકાની શ્રી સરસ્વતી વિદ્યાલયમાં વાવ થરાદ જિલ્લાના અધિક કલેક્ટર ડીબી ટાંક સાહેબની અધ્યક્ષતામાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાખણી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પબુવંશી, સીઆરસી કોઓર્ડિનેટર અમિતભાઈ ચૌધરી, તાલુકા ભાજપ પ્રમુખ હરિભાઈ ચૌધરી, ગામના સરપંચ અને શાળા મંડળના મંત્રી સુરેશભાઈ પટેલ તેમજ પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના ચેરમેન જે.કે. પઢાર સહિતના અગ્રણીઓ અને ગ્રામ પંચાયતના તલાટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સ્ટેજ સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું, જેણે ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સરસ્વતીની આરાધના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને ત્યારબાદ તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ તથા મોમેન્ટો આપીને ભાવભેર સ્વાગત કરાયું હતું. આ પ્રવેશોત્સવ દરમિયાન કાર્યક્રમના અધ્યક્ષ ડીબી ટાંક સાહેબનો સાફો અને શાલ ઓઢાડીને વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. શાળામાં શૈક્ષણિક અને અન્ય પ્રવૃત્તિઓમાં વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓને પણ મહેમાનોના હસ્તે ભેટ સોગાદો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતમાં પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે અધિક કલેક્ટર અને અન્ય મહાનુભાવોના હસ્તે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય માવજીભાઈ પટેલ અને સમગ્ર સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવીને પ્રવેશોત્સવને યાદગાર બનાવ્યો હતો. જૂન મહિનાની અંદર ધૂમ ધકતા તાપની અંદર આ 3 દિવસ વિશેષ પ્રકારનો કાર્યક્રમ જે છે એ ચાલશે. એના નામ મુજબ કન્યા કેળવણી છે અને શાળા પ્રવેશોત્સવ છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમાજ અથવા તો કોઈ પણ રાષ્ટ્રને જો પાછળ રાખવું હોય ને તો એને શૈક્ષણિક વ્યવસ્થા ઉપર ઘા કરો, એમને અશિક્ષિત રાખો, એમના શૈક્ષણિક માળખાને તોડી પાડો,
કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમાજ કે કોઈ પણ રાષ્ટ્ર એમને એમ તૂટી જશે. યુદ્ધ લડવાની પણ જરૂર નહીં રહે. અને એટલા માટે આજના યુગની અંદર કે જે ટેકનોલોજીનો યુગ હતો, આજે 21મી સદી એક જ્ઞાનની સદી છે. દરેક સદીની અંદર કંઈક ને કંઈક વિશેષતા જે છે એ દુનિયાની દેન હોય છે. 19મી સદી એ ઔદ્યોગિક ક્રાંતિની સદી હતી. મોટાભાગના જે 11, 8, 9, 10 9, 10 અને 11, 12 ના સ્ટુડન્ટ જે છે અથવા 9મું અને 10મું પાસ કરીને આવ્યા છે અથવા તો ભણી રહ્યા છે એમને ખબર છે 19મી સદીની અંદર વિશ્વે કરવટ બદલી અને ઔદ્યોગિક ક્રાંતિનો પાયો નખાયો. નો ડાઉટ એ પાયો જે છે પશ્ચિમના દેશોની અંદર હતો, પણ આપણી સંસ્કૃતિ ખૂબ વિશિષ્ટ અને હટકે હતી, જે આજે ફરી આખા વિશ્વને દોરી રહી છે. કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમથી લાખણી પંથકના ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ પ્રત્યે એક નવો ઉર્જાનો સંચાર થયો છે અને વાલીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિયોદર તાલુકાના ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં ઉમટેલા ધરતીપુત્રોએ આજે મામલતદાર કચેરી ખાતે પહોંચીને 2 અલગ અલગ મુખ્ય માંગણીઓ સાથેના આવેદનપત્ર પાઠવ્યા છે. કિસાન સંઘના આગેવાનો અને ખેડૂતોના વિશાળ ટોળાએ આજે કચેરી ગજવી મૂકી હતી, જેમાં પ્રથમ આવેદનપત્ર દ્વારા સરકાર સમક્ષ ટેકાના ભાવે બાજરીની ખરીદી તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે. ખેડૂત નેતાઓએ વહીવટીતંત્ર સમક્ષ આક્રોશ સાથે જણાવ્યું હતું કે દિયોદર તાલુકામાં ચાલુ સિઝન દરમિયાન અંદાજે 2700 જેટલા પ્રગતિશીલ ખેડૂતોએ પોતાની બાજરી સરકારી ટેકાના ભાવે વેચવા માટે ઓનલાઈન પોર્ટલ પર સફળતાપૂર્વક નોંધણી કરાવી દીધી છે. આમ છતાં સરકાર દ્વારા ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં લાંબો સમય વીતી જતા અને કોઈ સત્તાવાર તારીખ જાહેર ન થતા જગતના તાતમાં ભારે ચિંતા, નિરાશા અને વહીવટીતંત્ર સામે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન આવેલી મોટી ટેકનિકલ ખામીઓ અને સર્વર ડાઉનની સમસ્યાના કારણે તાલુકાના અંદાજે 1500 જેટલા ગરીબ ખેડૂતો સિસ્ટમમાં બ્લોક થઈ ગયા છે અને સમયસર પોતાની ઓનલાઈન નોંધણી કરાવી શક્યા નથી. કિસાન સંઘે મામલતદાર સમક્ષ ખાસ ભારપૂર્વક રજૂઆત કરી છે કે આ ટેકનિકલ ખામીનો ભોગ બનેલા તમામ વંચિત 1500 ખેડૂતોને પણ ખરીદીની મુખ્ય યાદીમાં તાત્કાલિક સામેલ કરવામાં આવે. આ સાથે જ સરકારી ખરીદીની પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચાલુ કરીને તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોની આખરી સત્તાવાર યાદી વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી પણ ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી છે. દિયોદર ભારતીય કિસાન સંઘ મંત્રી તરીકે હું પટેલ અમરાભાઈ પરબતભાઈ ગામ જાડા. ખેડૂતોના પ્રશ્ન અમારા કિસાન સંઘ જોડે ઘણા ખેડૂતોના પ્રશ્ન આવ્યા. ટેકાના ભાવને સરકારના જે બાજરીનો ઓનલાઈન નોંધણી કરાવી અને એની અંદર સામાન્ય ભૂલ માટે થઈને કે એવું અધિકારીએ અમુક ખેડૂતના જે નોંધણી બ્લેક લિસ્ટની અંદર મૂકી છે 2700 એમાં 1600 જેવી મૂકી છે. તો આ સરકારને તો લેવી હોય તો પછી આવા બધાએ પ્રશ્નો હોય નહીં. તો સત્વરે સરકારને અમારી એક નમ્ર વિનંતી છે કે આમાં અધિકારીઓનું થોડુંક ધ્યાન દોરી અને તરત આનો ખેડૂત ખુલાસો કરે એવી મારી કિસાન સંઘની માગણી છે. બીજું કે જે પાઇપલાઇનનું કામ હેડે એની અંદર ખેડૂત ઘણો હેરાન થાય છે. તો એની અંદર જે દરેક ખેડૂતને ત્યાંથી પણ પાકને નુકસાન કર્યું અને હવે વળી પાછું ફેર વાંચે તો ફેર નુકસાન કરશે. તો એ પણ તેનું જમીન પડી હોય એની અંદર તરત પાઇપલાઇનનું કામ પૂર્ણ કરી અને ખેડૂતને એની જમીન સંતોષકારી કે તો એમાં પણ એ પોતે એમની વાવણી કરી નાખે. આ બે ભારતીય કિસાન સંઘ મંત્રી તરીકે મારી એક નમ્ર વિનંતી. ખેડૂતો દ્વારા સોંપવામાં આવેલા બીજા આવેદનપત્રમાં દિયોદર તાલુકાના વડિયા ગામથી લઈને છેક ઝેરડા ગામ સુધી નવી નર્મદા કેનાલ આધારિત પાઇપલાઇન નાખવાની લાંબા સમયની પડતર માંગણીને ફરી એકવાર દોહરાવવામાં આવી છે. આ પટ્ટામાં આવતા તમામ ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને સિંચાઈના પાણીની અતિશય અછત પ્રવર્તી રહી છે અને ભૂગર્ભ જળના સ્તર પણ સતત ઊંડા જઈ રહ્યા છે. જો સરકાર દ્વારા વડિયાથી ઝેરડા સુધી નર્મદાનું નેટવર્ક લંબાવીને પાઇપલાઇન મંજૂર કરવામાં આવે તો આ સૂકા ભટ્ટ વિસ્તારની હજારો હેક્ટર જમીનને સીધો સિંચાઈનો લાભ મળી શકે તેમ છે. હવે અમારી સરકાર સામે એવી વેદના છે કે સરકાર એક બાજુ રજૂઆતો કરતી હોય, જાહેરાતો આપતી હોય કે ભાઈ ટેકાના ભાવની બાજરી તમે સરકારમાં નોંધણી કરાવો. જ્યારે ખેડૂતો નોંધણી કરાવે અને નોંધણી કરાયા પછી એમના અધિકારીઓ બધા ગુલમાલ કરીને ખેડૂતોની
1500 થી 1600 ખાતા બ્લેક કરી નાખે. હવે બ્લેક કરી નાખે કે ઓમ રાખે તે તો અધિકારીઓના હાથની વાત છે, કોઈ ખેડૂતોના હાથની વાત રહેતી નથી. એના કારણે શું થયું તો અત્યારે ખેડૂતો મગફળી લાવવી, બિયારણ લાવવું, ખાતર લાવવું, ખેડ કરવી, ડીઝલ મળતું નથી, આ બધી વાતોને લઈને ખેડૂતો એટલા બધા પરેશાન છે કે જો વેચવા જાય બજારમાં તો વેપારી તો કોઈ હાલવાના જ નથી, કારણ કે ધડામાંય કાપે ને ભાવમાંય કાપે. અને આ 630 રૂપિયાના ભાવની બાજરી દરેકને વેચવાની ઉત્સુકતા હોય છે. તો સરકાર મહેરબાની કરીને કે ભલે આપણે મામલતદાર કચેરી દિયોદર હોય કે પછી એનો ધારાસભ્ય હોય, એનો જે હોય તે અમારું સત્વરે ને સત્વરે તત્કાળ આ મુદ્દાનું નિરાકરણ કરે. અને બીજી મુદ્દો છે અમારા તાલુકામાં પાઇપલાઇનનો. અમારે આ રજૂઆત કરવાની આવતી નથી, પણ અમે હવે ગળે આવ્યા છે, ન ચાલે, અમારે આ બધી રજૂઆતો કરવી પડે છે. કારણ કે ઉપર સરકાર છે ને એ ઊંઘતી સરકાર છે, દિયોદરમાં છે, બીજે ઊંઘતા હશે કે નહીં પણ ખબર નહીં, હોય ઊંઘે છે. કારણ કે આ 2 વર્ષથી 1400 કરોડ રૂપિયાનો પ્લાન સરકારે આલ્યો છે, તો હજી બધું કામ થતું નથી. અને ચાક ખેડૂતો પણ આડા આવે છે, કારણ કે એ પણ ઈસ્ટે લાવે છે. ઈસ્ટે શું કામ લાવવો પડે ખેડૂતોને? તો ખેડૂતો ગળે આવીને ઈસ્ટે લાવે છે, કારણ કે વાવેતર કરવું કે એમને એટલી જમીન 2 વીઘા 4 વીઘા આવતી હોય પડી રાખવી, એમાં વાયેલું હોય તારા આવે એટલે ખણીને ગાડી નાખે તો ખેડૂતોને કોઈ વળતર મળતી નથી. અને હેડવા હાલે તો આર્યા કોમ કરતા નથી. એટલે પ્રશ્ન 2 બાજુનો છે. તો આ લોકોને થોડુંક ધ્યાનમાં લેવું જોઈએ એવી મારી રજૂઆત છે. જેઓના લાગતા વળગતા અધિકારીઓ છો તે બધાને મારી હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે સત્વરે આ મુદ્દાનો અમારો હલ કરો, અને ને કરો તો 15 દાડામાં અમે પાછા તમારા હોદ લેવાના હતા. એ દાડે અમે આખા તાલુકાને બોલાવવો પડશે અમારે. એટલે 15 દાડામાં અમને આ હારો મેસેજ અમને ખેડૂતોને હાલો એવી મારી માગણી છે. આવેદનપત્ર આપતી વખતે ખેડૂત અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયામાં ઢીલી નીતિ અપનાવશે તો ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. વેપારીઓ મનફાવતા ભાવે માલ ખરીદી રહ્યા હોવાથી ખેડૂતો દેવાના બોજ તળે દબાતા જાય છે, જેથી તંત્રએ હવે જાગવું જ પડશે. ભારતીય કિસાન સંઘના બધા પ્રતિનિધિઓ પ્રાંત કચેરી આયોજનપત્ર માટે આપ્યું છે કે ખેડૂતોની બાજરી જે સરકારે ખરીદી કરવાની હતી એ 2700 આસપાસ નોંધણી થયેલ હતી. એમાંથી અત્યારે 1500 ખાતા બ્લોક લિસ્ટમાં મૂક્યા છે. એટલે હવે અત્યારે એ ઝડપી બ્લોક લિસ્ટમાંથી ખાતા છૂટા કરે અને ખેડૂતોની ઝડપી બાજરી લે. કારણ કે અત્યારે ખેડૂતોને મગફળી વાવવાનો સમય આવી ગયો છે. જો અત્યારે ખેડૂત માર્કેટની અંદર બાજરી જો વેચવા જાય તો એને 400 થી 450 રૂપિયા ભાવ મળે છે, અને સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે 600 ઉપરનો ભાવ છે. એટલે સરકારશ્રીને અમારી રજૂઆત છે કે ઝડપીમાં ઝડપી ખેડૂતોની બાજરી ખરીદી થાય અને ઝડપીમાં ઝડપી ખેડૂતોનો વ્યવહાર પણ પતે એવી અમારી ભારતીય કિસાન સંઘના ખેડૂતોની રજૂઆત છે. એક બીજી રજૂઆત છે કે હાલ જે દિયોદર તાલુકાની અંદર જે વડિયાથી ઝેંડા પાઇપલાઇનનું જે હાલ કામ ચાલુ છે એ ધીમી ગતિ બહુ ચાલે છે. જે સરકારી એજન્સીઓ જે કામ આપેલું છે એ હાવ ધીમી ગતિ લે છે. એટલે ખેડૂતોની એવી પણ રજૂઆત છે કે ઝડપીમાં ઝડપી અમારા ખેતરની અંદર પાઇપલાઇન નાખી દે તો અમે ચોમાસું મગફળી વાવી શકીએ અને અમારો પાક બગડે નહીં, એવી ખેડૂતોની બધાની માંગ છે. બસ એ જ. મામલતદારે ખેડૂતોની તમામ રજૂઆતોને શાંતિપૂર્વક સાંભળી હતી અને કિસાન સંઘના બંને આવેદનપત્રોનો સ્વીકાર કરીને આ સંવેદનશીલ બાબતને ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર ખાતે મોકલી આપવાની ખાતરી આપી હતી. અમે માગણી લઈને આવ્યા કે અમે નોંધણી કરાવી હતી. અમારે હું જઈ નોંધણી કરાવી આવ્યો, અહીંયા હું પાછો પૂછવા ગયો એટલે કે તમારો કોઈ નંબર આપતો મળશે નહીં, તો અમારું બ્લોક થઈ ગયું છે. તો એ સરકારને એમ કહેવું કે બ્લોક થઈ જાય તો અમારે શેનામાંથી લખવું, અમારે ખાતર લાવવું, બિયારણ લાવવું. જો અમારી બાજરી ના લે તો હું લાવશે આમાં. બાજરી મેં વાવી હતી 7 વીઘા, એમાંથી મારે 40 કોથળા હાલવાની હતી એને, બરાબર. તો એમાંથી કાઢી નાખ્યું તો અમારે હાલવું જ છે. તો મારે ખાતર બિયારણ તો જોવે કે ના જોવે, તો મારે મગફળી શીખ વાવી. તો આવી રીતે અમને આ વખો પાડે છે લેનારા. હા, દિયોદર. મારી માગ એમ છે કે અમારી બાજરી લે રહી ને અમારું નોશીબમાંથી કાઢીને અમારા નોમ લાવે. બીજી કોઈ મારે માગ નથી કે અમારા નોમ લાવે ને અમારે બાજરી લઈ લે, અમારી વાત પતી જાય તો મારે પૈસા આવે હું ખાતરની બિયારણ લઈને જમી વાપા માંડું. દિયોદર કિસાન સંઘની આ આક્રમક રજૂઆત બાદ હવે સ્થાનિક વહીવટીતંત્ર અને સરકાર ખેડૂતોના આ બંને જીવંત પ્રશ્નો પર કેટલી ઝડપથી અમલવારી કરે છે તેના પર સમગ્ર પંથકના ધરતીપુત્રોની મીટ મંડાયેલી છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું.
ભાભર માર્કેટ યાર્ડમાં લીંબોડીની બમ્પર આવકથી સોના જેવી તેજીનો માહોલ. રોજની 200 ટનથી વધુની આવક વચ્ચે ઊંચા ભાવ મળતા ખેડૂતો અને શ્રમિકોના આંગણે લક્ષ્મીજીનો વાસ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ઉત્તર ગુજરાતમાં લીંબોડીના સૌથી મોટા વેપાર કેન્દ્ર તરીકે ઉભરી રહેલા ભાભર માર્કેટયાર્ડમાં હાલમાં લીંબોડીની બમ્પર આવક નોંધાઈ રહી છે, જેના કારણે ખેડૂતો અને શ્રમિકોને આઉટ સિઝનમાં પણ આર્થિક સદ્ધરતા મળી રહી છે. વાવ થરાદ પંથકના અગ્રણી અને ધમધમતા વેપાર કેન્દ્ર ગણાતા ભાભર માર્કેટ યાર્ડનું પટાંગણ હાલમાં લીંબોડીની અઢળક આવકથી છલકાઈ ગયું છે અને ચારે તરફ જાણે લીંબોડીના લીલાછમ ડુંગરો ખડકાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. માર્કેટ યાર્ડમાં હાલમાં રોજની અંદાજે 5000 થી 6000 બોરી એટલે કે 200 ટનથી પણ વધુ લીંબોડીની આવક થઈ રહી છે અને આગામી દિવસોમાં આ આવક બમણી થઈને 10000 બોરી સુધી પહોંચે તેવી પ્રબળ શક્યતાઓ વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વર્ષે પ્રકૃતિના બદલાયેલા મિજાજ વચ્ચે વરસાદ મોડો પડતા કુદરતી રીતે જ લીમડાના વૃક્ષો પર લીંબોડીનું મબલક ઉત્પાદન સોળે કળાએ ખીલ્યું છે, જેને પગલે ભાભર સહિત વાવ, થરાદ, સમગ્ર બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને છેક કચ્છના સરહદી વિસ્તારોમાંથી પણ અસંખ્ય નાના ખેડૂતો તથા શ્રમિકો પોતાના વાહનો ભરીને લીંબોડી વેચવા માટે ભાભરના આંગણે ઉમટી પડ્યા છે. માર્કેટમાં હાલમાં 20 કિલો લીંબોડીના ભાવ આસમાને પહોંચીને ₹330 થી લઈને 360 સુધી બોલાઈ રહ્યા છે, એટલે કે એક બોરીના અંદાજે ₹1000 જેટલી માતબર રકમ મળતા ગરીબ અને મજૂર પરિવારોના ઘરમાં લક્ષ્મીજીનો વાસ થયો છે અને આ કપરા સમયમાં પણ તેઓને આજીવિકાનું એક સક્ષમ અને મજબૂત સાધન મળી ગયું છે. બજારના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર ભાભર પંથકમાં લીંબોડીના આ ભવ્ય વેપારના લીધે રોજે રોજ અંદાજે ₹50 લાખ પણ વધુનું આર્થિક ટર્નઓવર થઈ રહ્યું છે, જે સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ અને ઊર્જા પ્રદાન કરી રહ્યું છે. લીંબોડીની આવક જેમ દિવસ આગળ જતા રહેશે એમ વધતી રહેશે. લીંબોડી 2 મહિનાનો પિરિયડ છે એટલે લીંબોડી હાલ 50-100 ટનની આવક છે. આવી 200-300 ટનની આગળ પણ જઈ શકશે. લીંબોડીની આ સાલ વસ્તુ સારી આવે છે, ગઈ સાલ કરતાં ક્વોલિટી પણ સારી છે. ગઈ સાલ 200-250 રૂપિયાના ભાવ હતા, આ ફેર 300 થી 350ના ભાવ છે. એક બાજુ આવક સારી છે, એક બાજુ ક્વોલિટી સારી છે અને એક બાજુ લેવાની પણ સારી છે. લેનારો વેપારી પણ ખુશ છે, વેચનારો ખેડૂત પણ ખુશ છે અને આગળ પણ જે મિલોવાળા જે છે, જે બહારના સાઉથ બાજુથી આવે છે, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, તેલુગુ આજુબાજુના વિસ્તારોમાંથી આવે છે, લેનારા પણ ખુશ છે અને અત્યારે લીંબોડીની આવક સારી છે એટલે ખેડૂતોને પણ પોસાય છે અને બધાની જીવન જરૂરિયાત ચાલી જાય. અહીંથી મોટા પાયે ખરીદવામાં આવતી લીંબોડી રેલવે અને ટ્રકો મારફતે સીધી દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે, જ્યાં આ લીંબોડીના પ્રોસેસિંગ દ્વારા ઉત્કૃષ્ટ ગુણવત્તાનું નીમ ઓઇલ એટલે કે લીમડાનું તેલ, ઓર્ગેનિક જૈવિક ખાતર, સાબુ અને અન્ય ઔદ્યોગિક ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે.
ઉત્તર ગુજરાતના આ હબમાંથી અન્ય રાજ્યો કમાણી કરી રહ્યા હોવાથી સ્થાનિક વેપારીઓએ વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં જ નીમ આધારિત ઉદ્યોગો તેમજ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા માટે સરકારશ્રીને એક નમ્ર અપીલ પણ કરી છે, જેથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકોનું સર્જન થઈ શકે. લીંબોડીની આ અવિરત અને અવિરામ વધતી આવકના પગલે યાર્ડના વેપારીઓ, મુકાદમો અને મજૂરો રાત દિવસ કામમાં વ્યસ્ત બન્યા છે અને જો આગામી દિવસોમાં પણ વાતાવરણ આવું જ સાનુકૂળ અને સૂકું રહેશે તો સોનામાં સુગંધ ભળે તેમ આવક અને ભાવમાં હજુ પણ મોટો ઉછાળો જોવા મળી શકે છે તેવું બજારના નિષ્ણાતોનું સ્પષ્ટપણે માનવું છે. લીંબોડીની આ મોસમી કમાણીએ પંથકના નાનામાં નાના માણસના ચહેરા પર સ્મિત રેલાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. ભાભર બજાર સમિતિમાં લગભગ 12 વર્ષથી જે લીંબોડાની સારી આવક થાય છે અને જેના સરેરાશ આવક ભાવ હાલ અત્યારે 300 થી 350 આસપાસના અત્યારે સરેરાશ ભાવ છે અને અંદાજિત 8-1000 બોરીની સરેરાશ આવક થાય છે રોજની. લીંબોડીનો માલ જે અત્યારે આપણે આજુબાજુ કહીએ સાતલપુર છે, આ સાઈડ વારાહી છે, પછી પાટડી છે, આ સાઈડથી માલ આવે છે. આજુબાજુ તાલુકાઓ છે, આજુબાજુ જિલ્લામાંથી પણ માલ આવે છે બજાર સમિતિમાં લીંબોડીનો. અને જે માલ અત્યારે હાલ અહીંયા વેપારી ખરીદી કરી અને જે સાઉથના સ્ટેટ છે, કે આંધ્ર હોય કે અલગ અલગ રાજ્યોમાં એને એક્સપોર્ટ કરે છે. ઉપયોગ આમાં ખાસ કરીને તો વધારે ફાર્માસ્યુટિકલ કંપની છે, પછી કોઈ દવા બનાવતી હોય, પછી કોઈ આપણે ખેતીમાં પણ ઉપયોગ થાય છે, જેની દવા કપાસની દવા થાય છે, એમાં વધુ ઉપયોગ થાય છે. આયુર્વેદિક તરીકે પણ લીંબોડીનો ખાસ ઉપયોગ થાય છે. હા, અહીંયા થોડુંક પહેલની જે અત્યારે હાલની જે લોકલ આવક હતી એમાં થોડોક ઘટાડો થયો છે, પણ આ ચાલુ સાલે સારી એવી આવક થઈ છે. ગત સાલ કરતાં આ ચાલુ સાલે સારી આવક થયેલ છે. આમ ભાભર માર્કેટ યાર્ડ આજે સમગ્ર ઉત્તર ગુજરાતમાં લીંબોડીના વેપારનું એક અજોડ અને અદ્વિતીય કેન્દ્ર બનીને સફળતાપૂર્વક ઉભરી આવ્યું છે, જ્યાં ખેડૂતોને કલ્પના બહારના ઉત્તમ ભાવો અને સ્થાનિક શ્રમિકોને ઘર આંગણે જ રોજગારીની સુવર્ણ તક મળતા સમગ્ર સરહદી પંથકમાં ખુશીનો અને હર્ષોલ્લાસનો માહોલ વ્યાપી ગયો છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. અમદાવાદ પાલનપુર હાઈવે પર ખાખીનો મધરાતે સપાટો. એસઓજી પોલીસે ડામરના માર્ગે ડ્રગ્સની હેરાફેરી કરતું કાળું નેટવર્ક નાખ્યું કચડી. અંબાજીમાં ખાખી વર્દી પર પથ્થરમારો કરનારા અસામાજિક તત્વો પર પોલીસનો પ્રચંડ પ્રહાર. સિંઘમ સ્ટાઇલમાં નરાધમોનું રિકન્સ્ટ્રક્શન કરીને કાયદાનું કરાવ્યું ભાન. દિયોદરમાં પડતર પ્રશ્નો મુદ્દે કિસાન સંઘના નેજા હેઠળ ધરતીપુત્રોનો મામલતદાર કચેરી ખાતે પ્રચંડ આક્રોશ. ટેકાના ભાવે બાજરીની તાત્કાલિક ખરીદી અને વડિયાથી ઝેરડા સુધી નર્મદા પાઇપલાઇન નાખવા માટે આપ્યા 2 મક્કમ. ભાભર માર્કેટ યાર્ડમાં લીંબોડીની બમ્પર આવકથી સોના જેવી તેજીનો માહોલ. રોજની 200 ટનથી વધુની આવક વચ્ચે ઊંચા ભાવ મળતા ખેડૂતો અને શ્રમિકોના આંગણે લક્ષ્મીજીનો વાસ. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.